दाता तमे सकल मंगल शांति दाता माते तमारो करुणानिधि सचनाम सदानंदना सुखमने अरुभो प्रणाम गुणानाथ करुणा करिका विनामो नित्य प्रभो भक्तो नपालनरो प्रभुसमयाम साष्टांगनाथ तमने करो प्रणाम उत्पत्ति स्थिति लय करे वेदो स्वती योचने श्रेणानुवासुति प्रमाणि ब्रह्मांड कोटि करे माया कारणि शशि सुरगुण भक्त जनों ने लीले दलीले दया गीता चांचली ज्ञान करवा तेने करुणा करे बंधो मंगल मूल जीवन हरि सर्वोपरि श्री हरि कन्या प्रसरे सरेश गुणा रचिता वया रामा नमः सदो नानि मोरा दया भगवान करे अंतर ज्ञान कया दिया सबसे ब्रह्मा ऊंचरी कृष्ण महाराज की मंगल मूर्ति महाप्रभु श्री सदानंद स्वरूपा पिताम सुरसी हरि समरुद्राय गोपा ब्रह्म दयालो सुभद्रेश्वरी कोष्ठ सर्वाधीशा प्रथम तमने नमो नमोवारवाद सुशीसा तमेव माता पिता तमेव तमेव बन्धो सखा तमेव तमेव विज्ञानम् तमेव सर्वं वेददेव सदा भक्ति द्रव्यं विलासा दाता सुखानां मनुष्येषितानां करोतु पुरुषो अखिल मंगलम् कायेन वाचा मनसेन्द्रियेण बुद्ध्यात्मना कर्तव्ये सफलं तनोम्यन्तं सफलं परस्मै नारायणाय समर्पयामि नारायणाय समर्पयामि स्वामी भगवान की जय गौरे जय स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी स्वामी नारायण स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण 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 स्वामी नारायण
नमो नमः श्रीहरये बुद्धिदाय दयावते भक्तिधर्माङ्गजाताय भक्तकल्पद्रुमाय च भक्तकल्पद्रुमाय च ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। स्वामिनारायण हरे। आज तारीख 16/7/2025 विक्रम संवत 2081 અષાઢ વદ છઠ બુધવાર। વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 56મું આજથી શરૂ થશે। ગઈકાલે ગઢડા મધ્ય પ્રકરણનું 55મું વચનામૃત પૂરું કર્યું। એનો સાર શું હતો?
સ્વામિનારાયણ હરે. સહેજ વોલ્યુમ કરો મુકુંદભાઈ, સહેજ વોલ્યુમ જરાક. શ્રીજી મહારાજે સોનીની પેઢીના દ્રષ્ટાંતે કરી અને ભગવાનના ભક્તના અંગની શુદ્ધિ અને અશુદ્ધિ વર્ણવી. પોતાના હૃદયમાં પોતાની આત્મશુદ્ધિ છે નિત્ય તપાસવી, કહેતા અંતરદ્રષ્ટિ કરી અને પોતાના હૃદય આકાશને વિશે જોયા કરવું. અને મૃત્યુ આવ્યા પહેલા મૃત્યુની પરિસ્થિતિનો સતત વિચાર કરવો કે આ ઘડી અને આ ક્ષણમાં મૃત્યુ આવશે તો હું કેટલો તૈયાર છું. એમાં આ ઘડી અને આ ક્ષણે મૃત્યુ આવશે તો મારી તૈયારી કેટલી છે, એ નિત્ય પ્રત્યે તપાસ કરવી. એ મુખ્ય મુદ્દા વચનામૃતના હતા. વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 56. સ્વામિનારાયણ હરે. સંવત 1881 અષાઢ સુધી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછાવીને વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને સાધુ દુક્કડ સરોદાલય અને કીર્તન બોલતા હતા. તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા, જે આ કીર્તન સાંભળ્યામાંથી તો અમારો આત્મા વિચારમાં જતો રહ્યો. પછી તેમાં એમ જણાયું, જે ભગવાનને વિશે જે અતિશય પ્રીતિ એ ઘણી મોટી વાત છે. પછી તો ગોપાળાનંદ સ્વામી આદિક જે ભગવાનને વિશે પ્રીતિવાળા હરિભક્ત તે સર્વે સાંભળી આવ્યા અને એ સર્વેના અંતઃકરણ અને એ સર્વેના જીવ ને એમની જે ભગવાનને વિશે પ્રીતિ તે સર્વ જોયામાં આવ્યા. પછી અમે અમારા આત્માને તપાસી જોયો ત્યારે અમારી જેવી ભગવાનને વિશે પ્રીતિ જણાણી તેવી બીજાની પ્રીતિ જણાણી નહીં. શા માટે? જે કાંઈક ભૂંડ દેશકાળાદિકનો જ્યારે યોગ થાય છે ત્યારે સર્વે મોટા છે તો પણ કાંઈક એમની બુદ્ધિને વિશે ફેર પડી જાય છે. ત્યારે એમ જણાય છે જે અંતે પાયો કાચો છે. તે સારી પેઠે જો કાંઈક ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તો ભગવાનમાં પ્રીતિ છે તેનું કાંઈ ઠેકાણું રહે નહીં. માટે એ સર્વેને જોતા અમને અમારી કોરનો ઠીક ભાસે છે. જે ગમે તેવા ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય પણ કોઈ રીતે અમારું અંતઃકરણ ફરે નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય. સંવત 1881 અષાઢ સુધી પંચમીનો દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછાવી અને વિરાજમાન છે. સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે અને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈ અને બેસેલી છે. સાધુ છે દુક્કડ એટલે એક પ્રકારનો હાથ મારીને વગાડવાનું વાજિંત્ર. સરોદો એટલે તંતુ વાદ્ય, જેને આપણે સારંગી પણ કહી શકીએ છીએ. એટલે લઈ અને કીર્તન બોલતા હતા. કીર્તન ભક્તિ પૂરી થઈ પછી શ્રીજી મહારાજ કહે છે, અહીંયા આ વચનાવ્રત છે શ્રીજી મહારાજનું કૃપા વચનાવ્રત છે. અહીંયા કોઈ પ્રશ્ન નથી પૂછ્યો. મહારાજ પોતે જ પોતાના અંતરની વાત કહે છે કે આ કીર્તન સાંભળ્યામાંથી તો અમારો આત્મા વિચારમાં જતો રહે.
પછી તેમાં એમ જણાયું છે ભગવાનને વિશે જે અતિશય પ્રીતિ એ ઘણી મોટી વાત છે. ભગવાનને વિશે જેને અસાધારણ પ્રેમ થઈ જાય ને પછી એને કોઈ સાધન કરવાના રહેતા નથી. એને પછી કોઈ વેદો કે ઉપનિષદો ભણવાના રહેતા નથી. એને કોઈ પુરાણો ભણવાના રહેતા નથી. ગોપીઓ હતી એને ભગવાનને વિશે અસાધારણ ભક્તિ થઈ ગઈ. જો એ ક્યાં વેદ ઉપનિષદ ભણેલી? એ વેદ ઉપનિષદ ભણેલી નહોતી. જો પણ ભગવાનમાં અતિશય પ્રીતિ થઈ ગઈ એને, તો આ સંસારના જેટલા પણ વિષય સુખ છે બધા ઝેર થઈ ગયા. કે ભગવાનમાં પ્રીતિ થાય એ બહુ મોટી વાત છે. એટલે શ્રીજી મહારાજે પણ અનેક જગ્યાએ વચનાવ્રતમાં એ પ્રીતિની વાત કરી છે. કાર્યાણીના 11મા વચનાવ્રતમાં જો મહારાજ કહે છે જેને પોતાના પ્રિયતમ જે ભગવાન તેને વિશે પ્રીતિ હોય તે પોતાના પ્રિયતમની મરજી લોપે નહીં. એ પ્રીતિનું લક્ષણ છે. મધ્યના 29મા વચનાવ્રતમાં પણ મહારાજ કહે છે કે જેનું ચિત્ત ભગવાનને વિશે અતિશય આસક્ત થયું હોય તેના લક્ષણ બતાવતા કહે છે કે માર્ગે ચાલીને થાકી ગયો હોય, રોગે કરીને ગમે એવી પીડાને પામ્યો હોય, કે ગમે તેવું અપમાન થયું હોય, કે રાજ્ય સમૃદ્ધિમાં અવરાઈ ગયો હોય, તો પણ ભગવાનને કથા વાર્તા સાંભળે તો જાણીએ કોઈનો સંગ જ થયો નથી એવો થઈ જાય. આવો હોય તેને ભગવાનના સ્વરૂપમાં આસક્તિ થઈ જાણવી. વડતાલનું 4થું વચનાવ્રત મહારાજ કહે છે પૃથુ રાજાની અસાધારણ ભક્તિ વખાણતા અહીંયા શ્રવણ ભક્તિને બતાવી છે. પૃથુ રાજાએ શું માંગ્યું ભગવાન પાસે? 10,000 કાન મને આપો. 10,000 કાન દ્વારા ભગવાનના લીલા ચરિત્રનું શ્રવણ કરવામાં જેવો આનંદ આવે એવા આનંદની પ્રાપ્તિ મને થાય છે. 10,000 કાન વ્રજજી કહે છે તદર્થે ખીલા ચારતા તદ વિસ્મરણે પરમ વ્યાકુલતા. કે એની તમામ ચેષ્ટાઓ કોને માટે હોય? ભગવાન માટે. અને ભગવાનના વિરહથી પરમ વ્યાકુળતા અનુભવાતી હોય. શ્રીજી મહારાજ જ્યારે જ્યારે પણ ગઢપુર છોડીને બહાર જતા ત્યારે દાદા ખાચર આદિક સમગ્ર પરિવાર જીવુબા, લાડુબા, રાજબા સહિત સમગ્ર વિરહ મગ્ન થઈ જતા. જુઓ, ખાવા પીવાનું છોડી દેતા. જ્યાં સુધી ભગવાન પધારે નહીં ત્યાં સુધી દેહને સૂકવી નાખતા. વિરહમાં વ્યાકુળ થઈ જતા. જ્યાં સુધી ભગવાન ના આવે ત્યાં સુધી એને ચેન ના પડે. મહારાજ તો હવે બધે જવું પડે વિચરણ કરવા માટે, હવે એને રોકી તો શકાય નહીં. પણ મહારાજને પાછા લાવવા માટે બધાય શોક મગ્ન રહેતા. જુઓ કે જેથી કરીને મહારાજ પાછા આવે. સચ્ચિદાનંદ સ્વામીને એક એક રૂવાડે લોહીના ટસિયા ફૂટતા. વિચાર કરો, ભગવાનના વિરહોમાં એવી પ્રીતિ ભગવાનને વિશે હતી. એટલે આવી અસાધારણ પ્રીતિની વાત સારંગપુરના 10મા વચનામૃતમાં મહારાજ કહે છે કે સંત નિત્ય 5 ખાસડા મારે તો પણ સહન કરે, પણ એનાથી દૂર થવાનો સંકલ્પ માત્ર ન થાય તો એને કેવી પ્રાપ્તિ થાય? જેવી એ સંતને પ્રાપ્તિ થાય છે એવી જ પ્રાપ્તિ એને થાય છે. એટલે પ્રીતિનું ઊંડાણ કઈ વસ્તુમાં છે? ભક્તિનું ઊંડાણ કઈ વસ્તુમાં છે? એ અહીંયા મહારાજ બતાવે છે કે પ્રીતિની ખરાઈ, એની વિશુદ્ધતા, સંયોગ નિભાવવો અને સંયોગને ભર્યો કરી અને એ પ્રીતિનો સ્વાદ માણવો.
તેમાં છે કે વિરહની અસહ્યતામાં છે. પ્રીતિમાં એક યુગ ક્ષણ જેવો અને વિરહમાં એક ક્ષણ છે એ યુગ જેવી જણાય છે. આ બે પરિસ્થિતિ છે. એટલે કઈ પરિસ્થિતિ છે એ પ્રીતિનો અધિક પરિચય કરાવનારી છે. એટલે આમાં હકારાત્મક લક્ષણને ચરિતાર્થ કરવા કરતા પણ નકારાત્મક લક્ષણો તેના સ્વરૂપનો વધારે પરિચય આપે છે અને વધારે પ્રકાશિત કરે છે. એટલે ભગવાનને વિશે પ્રીતિ કરવી એ તો કોઈ વિરલ વ્યક્તિત્વનું કામ છે. ભગવાનમાં પ્રીતિ ક્યારે થાય? હે? હા, જગતમાંથી અને સંસારમાંથી પ્રીતિ નીકળે તો જ ભગવાનમાં પ્રીતિ થાય, એ સિવાય ભગવાનમાં પ્રીતિ થાય નહીં. નંદ સંતોએ, જીવુબા, લાડુબા, રાજબા બધા સંસારનો ત્યાગ શા માટે કર્યો? ભગવાનમાં અસાધારણ પ્રેમ થાય એટલે એણે સંસારનો ત્યાગ કર્યો. સંસારમાં રહીને પ્રીતિ થઈ શકે છે, પણ એની માટે દ્રઢતા ખૂબ જોઈએ. મીરાબાઈ જેવું થવું પડે, નરસિંહ મહેતા જેવું થવું પડે, દાદા ખાચર પરવતભાઈ જેવું થવું પડે, તો ગ્રહસ્થમાં રહીને પણ પ્રીતિ શક્ય છે. એના કરતા ત્યાગ કરી અને પ્રીતિ થાય એ સંભાવના વધારે છે. એમાં તો કોઈક જ કરી શકે, પણ એકવાર ત્યાગ કરી દીધો પછી એની પાસે બીજું કોઈ ઓપ્શન રહેતું જ નથી. જેણે સંસાર છોડી દીધો એની પાસે હવે બીજો કોઈ ઓપ્શન નથી. જો સંસારમાં તો પાછું જઈ શકે નહીં. સંસારના સુખને યાદ કરે તો યોગ ભ્રષ્ટ થાય. એને સંકલ્પ પણ ન કરાય. એકવાર સંસારનો ત્યાગ કર્યો પછી મહારાજે શું કીધું કે જેનો એકવાર ત્યાગ કર્યો એને કાક વિષ્ટા તુલ્ય સમજીને ક્યારેય સંભાળવું નહીં. જો કાક વિષ્ટા કોને કહેવાય? કાગડો ખાય એવી વિષ્ટા અને કાઢે એવી વિષ્ટા. જુઓ, વિષ્ટાની વિષ્ટા એટલે કાક વિષ્ટા કહેવાય. વિષ્ટાની પણ વિષ્ટા એટલે કાક વિષ્ટા. એટલે કાક વિષ્ટા તુલ્ય સંસારને સમજીને એનો સંકલ્પ પણ ન કરે ત્યારે એને ભગવાનમાં અસાધારણ પ્રીતિ થાય. એટલે સંસારે ત્યાગી માટે થોડું સહેલું છે, ગ્રહસ્થ માટે અઘરું છે. કેમ કે એની સામે તો માયા આવતી જ રહેવાની સતત. જગતમાં અલગ અલગ સ્વરૂપે માયા આવતી રહેવાની. પેલા પુત્ર રૂપે આવે, પછી એના પુત્ર રૂપે આવે ને હેત થાય ને, સેજે સેજે હેત થઈ જાય. જુઓ, પેલા પુત્ર પુત્રીમાં હેત હોય, એના લગ્ન થાય, પછી એના છોકરા થાય, એમાં હેત થાય, એને પરણાવવાની ચિંતા થાય ને આ બધી. એ ચિંતામાં આમાં ભગવાનમાં પ્રીતિ કરવાનો સમય ક્યાં મળે છે ને? આપણે તો એવા કઈ મુમુક્ષુ છીએ નહીં કે બે વૃત્તિએ જીવીએ, એક વૃત્તિ ભગવાનમાં રાખીએ અને એક વૃત્તિ જગતમાં રાખીએ. આપણે તો બે એક જ વૃત્તિ હોય. જગતમાં જાય તો જગતમાં જાય ને ભગવાનમાં રહે તો ભગવાનમાં રહેજો. એટલે જગતમાંથી કાઢીને ભગવાનમાં વૃત્તિ રાખવી એ બહુ કઠણ છે. તો વિરલ વ્યક્તિનું કામ છે. એટલે ભગવાનને વિશે પ્રીતિ એ મહારાજ કે બહુ મોટી વાત છે. આમ નામ કઈ ભગવાનમાં પ્રીતિ થતી નથી, થઈ જાય છે. નરસિંહ મહેતાએ જો ભગવાનમાં પ્રીતિ કરી પછી એણે સંસારમાં ધ્યાન જ ન દીધું. લગ્ન તો કર્યા પણ સંસારમાં એનું ધ્યાન શું હતું? કઈ ધ્યાન? એની દીકરીને પરણાવતા તોય અખંડ કરતાલ લઈ અને ભગવાનની ભક્તિ કરતા બધાને નિમંત્રણ આપી દીધું, બધાને નોતરું આપી દીધું. પછી ચિંતા કોની ઉપર છોડી દીધી? ભગવાન ઉપર. જુઓ, એ તો કરતાલ લઈને બેસી ગયા. અહીંયા શું થશે પાછળ કોને ખબર શું થશે? એટલે એ તો કરતાલ લઈને અખંડ બેસી ગયા. એટલે આવી રીતે જેને સંસાર ભૂલાઈ જાય એ ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ કરી શકે.
એટલે પ્રેમની વિશુદ્ધતા, વિશુદ્ધ પ્રેમ કોને કહેવાય, પ્રેમનું સાચું સ્વરૂપ શું છે, આ પ્રશ્નની યથાર્થ વ્યાખ્યા કરવી એ ભલાને વિચારતા કરી મૂકે છે. આજ સુધી જગતમાં પ્રેમની વ્યાખ્યા કોઈ જાણી શક્યું જ નથી છે ને. આપણી માટે શું પતિ પત્નીને પ્રેમ કરે એ પ્રેમ, ને પુત્ર પુત્રાદિક દેહ ગેહને વિશે પ્રેમ કરે એ પ્રેમ લોકોએ માની લીધો છે. હકીકતમાં એ પ્રેમ છે જ નહીં. પ્રેમ છે એ પ્રેમ છે એ તો એક સ્વાર્થની વાસના છે, બીજું કશું જ નથી. અને એ મૃગજળ માત્ર છે. આપણને એમ કે આપણે આને પ્રેમ કરીએ ને ઓલાને પ્રેમ કરીએ ને, એ તો મહારાજે આગળ કીધું ને કે આગળના વચનામૃતમાં જ આવ્યું ને કે અમારે અમારી કોરનું અને બીજાની કોરનું અંત અવસ્થા જેવું સદાય વર્તે છે. અને જેનું મુવાટાણું થયું હોય એમાં બધાને સ્વાર્થની વાસના છે એ તૂટી જાય છે. સાચો પ્રેમ કરતા હોય તો એની ચિતામાં પડે, કૂદે છે કોઈ છે ને. ગમે એટલું કે હું તને આટલો પ્રેમ કરું ને આટલો પ્રેમ કરું ને, તો કેમ એની ચિતામાં કૂદી નહીં જતા, ત્યાં મરે ત્યારે કૂદે છે કોઈ? ભૂલી જાય. 12મું 13મું થાય એટલે લાડવા જમી જ લે છે ને બધાય, હે પ્રેમથી. તો એ સાચો પ્રેમ છે? હકીકતે વિશુદ્ધ પ્રેમ જ છે જ નહીં. એટલે આમાં પ્રેમ ઘણા પ્રકારનો, કોઈને દેશ પ્રેમ હોય, કોઈને મિત્ર પ્રેમ હોય, માતૃ પ્રેમ હોય, પિતૃ પ્રેમ હોય, પત્ની પ્રેમ હોય, પતિ પ્રેમ હોય, આવા અનેક પ્રકારના છે. પણ આ બધા સ્વાર્થના પ્રેમ છે. સાચું હેત તો ભગવાનની મૂર્તિમાં થાય જ છે, બાકી કોઈ સાચું હેત છે જ નહીં. એક જ હેત શાસ્ત્રમાં કીધું, એની જ વિશુદ્ધતા છે. એટલે સ્વાર્થ વૃત્તિથી અથવા લાલચથી થયેલો સ્નેહ કે પ્રેમ એ પ્રેમનો પડછાયો અથવા તો એ જ મોહ છે જગતમાં. જુઓ, એ જ મોહ છે. અને કેવો નીવડે છે? અંતે દુઃખ કરે અને ક્ષણિક નીવડે છે. કોઈ પતિ પત્ની એકબીજાને પ્રેમ કરીને ધામમાં ગયા એવું સાંભળ્યું ક્યાંય? કે આને બહુ પ્રેમ હતો ને ધામમાં ગયા. હીર રાંઝા હોય કે જે હોય, જેના દ્રષ્ટાંતો આવતા હોય, આમાંથી કોઈ ધામમાં ગયા એવું સાંભળ્યું? પ્રેમ કરીને ક્યાં ગયા? નરકમાં જ ગયા બધે. જુઓ છે ને. તો એ સાચો પ્રેમ છે? સાચો પ્રેમ હોય તો ભગવાનના ધામમાં પહોંચી જવું જોઈએ. એટલે એ સાચો પ્રેમ નથી. એ તો એક ઝાંઝવાનું મૃગજળ છે અને ક્ષણિક અને દુઃખકર નીવડે છે. દેહ પડે પછી એ અત્યંત દુઃખને પામે છે. એટલે આજના નવા યુગમાં પ્રેમની જે વિશુદ્ધ ભાવના છે એ ભ્રષ્ટ થઈ ગઈ છે. એટલે સનાતન વૈદિક સંસ્કૃતિના શ્રેષ્ઠ સંસ્કારો બાળપણથી એને મળતા નથી. બાળક જન્મે આપણે એને સારા સંસ્કાર આપીએ છીએ કોઈ દિવસ? બાળપણથી કોઈ દિવસ કીધું બાળકને તું આ દેહ નથી આત્મા છે એવું શીખવાડ્યું આપણે કોઈ દિવસ? શું શીખવાડીએ બાળકને? પેલા તો મમ્મી પપ્પા બોલાવરાવે કે આ તારી માન, આ તારો બાપ. શરૂઆત ત્યાંથી થાય. જુઓ, આ જીવમાં ક્યાંથી ભરાય છે ને સંસાર, એ અહીંથી ભરાય છે જીવની અંદર. મા બાપ એ જ ઘૂંટાવે, પેલા મા અને બાપ, આ તારી માન, આ તારો બાપ. પછી એના સગા સંબંધી, પ્રથમનું 70મું વચનામૃત, આ તારો કાકો, આ તારી કાકી, આ તારો મામો, આ તારી મામી, આ તારો માસો, આ તારી માસી, આ તારું ઘર, આ તારું કુટુંબ, આ તારું ગાડું, આ તારું ઘોડું. બધું એના જીવમાં એવું ઠસાવી દે ને બાળક હોય જલ્દી કેપ્ચર કરે આ બધી વસ્તુ. બાળક છે એ જલ્દી કેપ્ચર કરે અને એમાં એવો ગૂંથાઈ જાય કે પછી એમાંથી છૂટવા સમર્થ ન થાય. સંતો ભલે ગમે એવા બરાડા પાડે, ભગવાન ભલે શાસ્ત્રમાં ગમે એવી વાત કરે, પણ આપણે એ મોહમાંથી છૂટતા નથી. છૂટીએ છીએ સંસારના મોહમાંથી છૂટાતું જ નથી. કેમ કે જીવમાં એવું ભરાવી દીધું બધું નાનપણથી મા બાપે, એ બધું તારું 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 કરીને, અને જીવાય તો એ મારું મારું થઈ ગયું. પછી ક્યાં મારું, ના મારું, આ મારું, આ મારું, એમાંથી છૂટે જ નહીં પછી ક્યારેય. તો સતી મદાલસા જેવા કોઈક હોય, ચારેય છોકરાને સાધુ કરી નાખે, જંગલમાં મોકલી દેજો. એની માટે હિંમત જોઈએ. આમ નામ થાય છે? નથી થતી. એટલે સનાતન વૈદિક સંસ્કૃતિના શ્રેષ્ઠ સંસ્કારો એને બાળપણથી મળતા જ નથી. અને ઘરમાં માતા પિતા પણ આપતા નથી. કોઈ દિવસ ગીતા નાખે
શિક્ષાપત્રીના શ્લોક કંઠસ્થ કરાવ્યા આપણે બાળકોને. જગતનું જ જ્ઞાન આપ્યું છે, જગતના જ સંસ્કારો આપ્યા છે. આજે હિન્દુ ધર્મ ઉપર આક્રમણો શા માટે થાય છે? કે આપણે આપણા ધર્મ પ્રત્યે જાગૃત જ નથી, આપણે આપણા બાળકો પ્રત્યે જાગૃત જ નથી. હવે એનામાં શું સંસ્કાર આવશે? આપણે જેને નાનપણથી સંસ્કાર નથી આપતા તો મોટા થઈને એનામાં શું સંસ્કાર આવવાના? એટલે બાળકને નાનપણથી જેવા સંસ્કારો આપે એવું બાળક થાય. તો સંસ્કારનો ઉદય તો માતાના ગર્ભમાંથી જ થાય છે. જ્યારથી માતાના ગર્ભનું આરોપણ થાય ત્યારથી એને સંસ્કાર આપવાનું શરૂ થઈ જાય છે. માતાએ ખૂબ ધ્યાન રાખવું પડે. આની ઉપર તો આખું શાસ્ત્ર છે ગર્ભ સંહિતા કરીને, પણ આપણે ક્યાં કોઈ દિવસ વાંચવાનું આવે? આ તો ટીવી જોવું, મોબાઈલ જોવા, ને ડાન્સ જોવા, ને ફલાણું જોવું, ને ઢીકણું જોવું, પછી આપણે એવી અપેક્ષા રાખીએ માતાના ગર્ભમાં બાળક હોય ને માતા જેવું બધું કરે, જેવું તેવું ખાય પીવે, તો એ બાળકમાં શું સંસ્કાર આવવાના? કે મોટો થઈને ગીતા થોડી વાંચવાનો, વચનામૃત થોડી વાંચવાનો, એ તો બહાર આવીને બંદૂક જ લેવાનો હાથમાં. આજે અમેરિકામાં જુઓ, નાના નાના છોકરા બંદૂક લઈ અને સ્કૂલમાં હત્યા કરી નાખે છે. આવે છે ને સમાચારમાં, નાના નાના 4-4 વર્ષ, 5-5 વર્ષ, 6-6 વર્ષના છોકરાની વાત છે. બંદૂક લઈને એકબીજાની હત્યા કરી નાખે. તો આ ક્યાંથી આવે છે? માતાના ગર્ભમાંથી જ આ બધું આવે. એ બધા પિક્ચરો જોયા કરે એવા, એટલે એ સંસ્કાર બાળકમાં ઉતરે. ને પછી આપણે બાળક પાસે આશા રાખીએ કે મારી સેવા કરે, નામ કરે ને તેમ કરે. ક્યાંથી કરે? ન જ કરે. આપણે નાનપણથી જ એને એવા સંસ્કાર નથી આપ્યા. એને પોતાનું અસ્તિત્વ જ આપણે બતાવ્યું નથી. ભાઈ તું આત્મા છો, આ દેહ છે, તું નથી. આપણને ખબર છે તો આપણે એને નથી બતાવતા. પાછું સંસાર છોડી દેશે તો મોહ હોય ને આપણને એને પાસે, કે મારી પાસે સેવા કરે. એટલે બાળપણથી આપણે